મિત્રો આપણે જેમ કીધું તેમ 4 × 10 - 14 આવે પછી તમે જો ઊર્જા પુલ આપવા માંડો જેમ જેમ વધુ વધુ શું થાય ન્યુક્લિયસ ની વધારે નજીક આવતો અને છેલ્લે ક્યાં આવી જાય આર પર આવ્યો બરાબર છે ઊર્જા તમે વધારે પછી વધારવાથી કઈ ફાયદો નહીં પાછો ઘણા કે મારા 8 છે મારા 8.8 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ થી ઊર્જા જે ઉતારવી છે પાછો 10 આપી દીધી તો યાર પર છે કે ઓલા આર પર નો વેળ એ કે ઝિંક સલ્ફેટ ને વિદિન નહીં જો યાર પછી કઈ રીત હોય પછી તો ખોટી વેસ્ટ છે આ પૈસા શું થાય વેડફાઈ જાય વસ્તુ છે જેનાથી તમારે 2 રૂપિયાથી કામ આવતું હોય તમે 5 રૂપિયા વસ્તુ તો શું થાય ભાઈ 3 રૂપિયા વેસ્ટ ક્યાં કહેવાય કે નહીં તો 40 રૂપિયાના વાળ કાપતા હોય 50 રૂપિયાના વાળ કાપતા હોય તમે ક્યાં વાળ કપાવવા જાવ 50 ચાલી વાળા કાતર મારે 50 પછી મોઢું બગડે તમારે ક્યાં જઈ લગન છે મોઢું સારું દેખાવા તું એ જીવશું એવું કીધું હવે કઈ વાંધો નહીં આપણે અહીંયા જે વાત છે યાર એ પછી ક્યાં પાછા ભોગી જશું ધીમે ધીમે કરતા આપણે 8.8 પછી વાત કરીએ તો ન્યુક્લિયસ નું પરિમાણ જે છે એ મેળવ્યું ભાઈ ન્યુક્લિયસ નું શુદ્ધ તારવું એ આપણે સીધું સ્વીકારવાનું છે શું કરવાનું છે સ્વીકાર આપણે તારવણી છે આમ તો કોણે મેળવ્યું છે કા કોણે મેળવ્યું છે આમાં ઘણા બધા વિજ્ઞાનનો ફાળો છે એક તો આપણે હેન્સ ગાઈગર હતો તે માર્સ્ટર ને હવે ફેમટો વાળો ફેમટો કોણ હતો લે ફર્મી ફર્મી વિજ્ઞાની ના હાલું કઈ ફર્મીનો વધુ ફાળો છે એક સૂત્ર તારવવામાં આવ્યું એનું નામ હતું ત્રિજ્યા r = r 0 ની 1 તૃતીયાંશ ઘાત આની મદદથી હો આલ્ફા કણના પ્રયોગની મદદથી આમાં r0 શું છે અચળાંક છે શું છે અચળાંક છે જેને ફર્મીએ કીધો 1.2 છે ને 1.2 ફર્મી અથવા તો ફેમ્ટોમ મીટર લખી શકો 1.2 ફર્મી અથવા ફેમ્ટો મીટર કેટલા થાય એક ફેમ્ટો અંદર થાય ને તો આ ફિક્સ જ હોય 1.2 × 10⁻⁻⁻. તો તમને એક વસ્તુ મહત્વની મળી જાય જુઓ આ જીરો ખબર પડી ગઈ ખાલી ચાલ કોણ કહેવાય આમાં એ ત્રીજા મળે કે નહીં એ તો દરેક તત્વ માટે હોય કે નહીં દરેક ન્યુક્લિયસ માટે હોય કે નહીં જો હાઇડ્રોજન હોય તો હાઇડ્રોજન 1 to 1 હોય તો સીધું એ તો આવી જામાં કેટલો 1 હેલિયમ 2 to 4 કેટલો એ 4 2 to 4 1 to 2 to 4 એ કોને કહેવાય ઉપર હોય ને એ કહેવાય એટલા મારે જે રહે ને એ એટલા મારે રહી જે એટલે આપણે કામ કોનું છે અહીંયા એનું કામ આનું એમ હવે આ તો ઘનતા ન્યુક્લિયસ ને ઘનતા તો હોવી જોઈએ ને ન્યુક્લિયસ કોની જેવો છે પાણીના બૂંદ જેવો આપણે ધાર્યો છે યાદ છે કઈ કે કદ આકાર છે યાદ છે કઈ ગોળા જેવો હોય પેલા જેવો હોય ગોળા જેવો ગોળો તમે જોયો ગોળા ફેંકનો અને જેવો તેને ઘનતા હશે ઘનતા હોય છે જો આપેલી છે બહુ જાજી આપી છે ભાઈ ઘનતા જે છે એ પછી ફિક્સ હોય ભાઈ એ હમણાં તમે તો ભૂલ્યો ફિક્સ હોય ઘનતા સૂત્ર એમ ભાઈ છે કે નથી 10⁻14 ઘાત છે જો તો આગળ કઈ કિંમતો છે બહુ જાજી બધી શું છે કિંમત એ બેસ કરો હે 17 છે હા 2.3 × 10⁻17 કિલોગ્રામ પ્રતિ મીટર ઘન હવે એના માઈનસમાં છે એ માઈનસમાં છે મીટર તો બરોબર તો છે પાણીની ઘનતા કેટલી 10 1 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન લેતા આપણે
ગમે એવું પાણી હોય, ભલે ડિસ્ટિલ્ડ વોટર હોય. લે કેવું પડે પાછા કે સાહેબ મારે કુવાનું પાણી હોય તો એની ગંધા નહીં. દરેક પાણીની ઘનતા સરખી હોય ભાઈ, અલગ અલગ હોય. લાગે છે અલગ અલગ ઘનતા હોય એવું? આપણે પણ શીખવાડ્યું હતું, યાદ હોય તમને. તમે દરિયાનું પાણી લઈ આવો કે તળાવનું લઈ આવો, કે મેં ક્લાસમાં વાત કરી હતી ચેપ્ટર નંબર 2 માં, ધોરણ 11 માં. મને યાદ, મારે યાદ રાખવાનું છે, તમારે તો ક્યાં યાદ રાખવું છે? દરેક પાણી હોય, દરેક તેલ હોય. તેલ એટલે સિંગ તેલ હોય, એની અલગ પાછી એમ તેલ એટલે પાછું સિંગ તેલ, કપાસ તેલ. પાણી કઈ એમ ન હોય કે કપાસનું પાણી ખાલી દરિયાનું નદીનું છે. પાણી તો બધું એક જ ભગવાન આપે ને. આ તેલ તો પાછું અલગ અલગ હોય. તેલમાં ફેર પડી જાય બહુ, કેમ કે ઘણા છે ને એ વધારે ભેળસેળ કરતા હોય. તમને ખબર છે સરકાર 30% ભેળસેળ કરવાની છૂટી આપેલી છે. 100% આપણી પાસે તેલ હોય, એમાં 30% પામોલીન જ હોય. કોઈ પણ તેલ તમે લો તો 30% સરકારે છૂટી આપી. પછી ફેક્ટરી વાળા કેટલી ભેળસેળ કરીએ તો એને છૂટી હોય ને, તો 50% કરેલી. નગર પોસાય, તમે શુદ્ધ તેલ કઢાવવા જાય ખબર પડે કેટલાનું થાય. 1000 રૂપિયાની સિંગનું ગ્રામ કેટલું થાય? 6 કિલો નીકળે. ને બહાર આપણને 100 રૂપિયાનું લીટર વેચાતું હોય કિલો. કેમ પોહાતું છે ભાઈ? એને એડો ભેળસેળ કરે. પછી એ શું કરે બીજું? ફોફા કાઢી નાખે પેલા. પછી દાણાનું ખાલી તેલ બનાવે. તે ફોફામાં જે ખોળ બની જાય ક્યાં, એના બિસ્કિટ તમે ખાવ. ખબર તમને ગઈ પછી એના બિસ્કિટ બને ત્યારે, અને ખોળ કોઈ કરતું જ નથી. કેમ કે ફોફા કાઢ નાખો એટલે જાય. તમે જોયું છે નીલકંઠ એટલે જોઈ ને, ફોફા દીકરા પડ્યા હોય, એક ધારા ફોફા વેવતા હોય તો ફોફાને કેમ નહીં વાપરતા હોય? ગામડામાં તો તેલ કદાચ ફોફા વાપરી નાખે ખોળ કરવા ભેસી દેવાનું એટલે માંડ વાટે. પણ આપણે શું કરતા છે તો એટલે બિસ્કિટમાં જાય સીધો. એના સીધા બિસ્કિટ તમે ખાવ જ છો, નથી ખાતા એમ? કેવા ગેડા લાગે મીઠા. એટલે હા, એ રો મટીરિયલ તરીકે જાય. નકર તો પોહાય કેમ? એ તો વિચાર કરો તમે. 100 રૂપિયા કિલો તેલ કેમ પોહાય? એને આપણે ન પોહાતું, ઘરની સિંગ હોય તોય તે એને કેમ પોહાતો? કેમ કે 100 રૂપિયા તો કઢાવવાના સિંગ ના થાય ને. લાટ બિલ આવે એના માણસો નહીં રાખવાના. 1000 રૂપિયા તમે સિંગ લ્યો તો 6 કિલો તેલ નીકળે. પછી વાંહે ખર્ચો ન થાય? આ ફેક્ટરી મોટું હાલતું, એનું લાઇટ બિલ, એનો મેન્ટેનન્સ, એને લાવવાનો ટ્રાન્સપોર્ટનો ખર્ચો, પાછા લઈ જવાના ડબ્બા, પાછા વેચવા જવાના, એના માણસો રાખવાના, આપણું કાઢું ચાલી તો પાછા નફો કરાય. મફતમાં તો કોઈ વેચે નહીં ભાઈ, ખોટ કાઢી કોઈ વેચે નહીં. તો એ શું કરતા ખબર તો પડી જાય ને આપણને. સીધું કેટલી ભેળસેળ? 30% સરકાર કીધેલું જ છે બધી વસ્તુમાં. દૂધમાં લે પણ દૂધમાં ક્યાં? તો ઓલી મેટી ફેક્ટરી ના આવે એમાં. ખબર હોય વસ્તુ કહી દઉં, નો પીવાય દૂધ અમૂલનું કોઈ એકે નો પીવાય. અમૂલ હું નહીં, સુમૂલ નહીં, અમૂલ નહીં, માહી નહીં, બાહી છે કાંઈ નહીં. હું તમને લાગે છે એટલું દૂધ બનતું છે એમ? એટલી બધી ભેંસો છે પેલા મને એ જો એટલી બધી ભેંસો હોય છે કે બધાને દૂધ પૂરું પાડીએ કે સરકાર કીધેલું છે ડોય કે પાવડર આવે, પાવડર. હા, સસ્તો 18 રૂપિયા કિલો. કેન્સર સાયન્સ રશિયા વાળા બહાર પાડ્યો હતો. રશિયા વાળા જે આપણને વેચે, પણ આપણે એ બંધ ન રશિયા વાળા બંધ કરી દીધો. એનાથી એવું થાય કેન્સર. પાણી નાખો પાણીમાં તો તમને લાગે દૂધ થઈ ગયું. એટલો જબરદસ્ત પાવડર છે. આપણે કઈ કેવું જાડું કદલા જેવું દૂધ આવે અમલનું, ડોઈ પાવડર વાળો આવે જાડું કદલા જેવું ન હોય. 3 ફેટ આવે, 3 ફેટ નું મુંદાય. કેટલા ફેટ નું આવે મુંદાય? 3 ફેટ. તો બધા મોસ્તી વિવે અમુક દૂધ પીતા ઇન્ડિયા. કેમ બનાવવું નગર દૂધ ભાઈ? એટલું બધું કયો તમે વિચાર કરો તમારી પાસે, તમે કેમ બનાવવું ભાઈ? હાલો એ આપણે બહુ પડવું. એટલે મેં આખો લેખ ભાઈ આયછો તો સાપામાં એલા ખોટું ફેંકતો નથી હું. નામ મને ભૂલાય. હા, કોઈ કહેતા નહીં. આપણે એક લેખ વાંચેલો છે સાપામાં, એનું કઈ નામ છે વાઇટ. એ રશિયા બેન્ડ મારી દીધો. કોઈ બેન્ડ મારી દીધો? જેને શરૂઆત કરી એને તો બંધ કરી દીધો.
પણ બીજા એને વેચવું તો હજી લે છે, આપણે ફાર્મર લે છે, કેમ કે સરકાર કીધેલું છે ને, નકર દૂધ પૂરું જ પડીએ કે એમ આપણને આવી ગયું ને એમાં. પણ એ તો હવે માને તો આમાં માને તો કોણ ઈ કે ઓલું દૂધ કે મોંઘું પડે 60 લીટર ને કે આ 50 નું આ વાપરો ઈ કે વાટી 43 લીટર આ વાટીનું 43 નું હોય ને, હા અમૂલનું, અને ઓલાનું પડે કેટલાનું 60 નું 65 નું પડે. એ તો સીધા પ્યોર આપે. પણ આપણને એક ટેવ પડી ગઈ કે સસ્તું લેવાની ટેવ પડી ગઈ. શું ટેવ પડી ગઈ? સસ્તું. પણ વિચાર કરો ને, એ જો દૂધ તમારું અહીંથી દૂધ ન્યા જાય તો ટ્રાન્સપોર્ટનો ખર્ચો, પછી ડેરીનો ખર્ચો, પછી ન્યા માણસો કેટલા હશે, એનો પગાર બધા લાકડા જેવા હોય, સરકારી કંપની છે. હા, એટલે સરકારી જેવું જ છે, સરકારી તંત્ર જેવું જ કામ છે, સરકારી જ છે આમ તો. અહીંયાથી પાછું ભરીને અહીંયા નહીં આવે, લાવવા જઈ જવાનો ખર્ચો નહીં, પેકિંગનો ખર્ચો નહીં, ગરમ કરવાનો ખર્ચો, આખું ફેક્ટરીમાં પ્રોસેસ કરવાનો ખર્ચો, તો એને મળે પૈસા. બોલો, એ તમારે પાસે ખરીદે પાછું એટલામાં જ હોય, 60 માં જ ખરીદે. જો બેસો જાવ તો તમારે ફેટ આવે 10, એટલે 60 રૂપિયા ભાવ આવે કે લીટરના. બોલો, એ વેચે કેટલામાં જો તમે, એ કઈ ગાંડીના હશે બધા. આ તો વાત છે ખાલી, આપણે સમજતા નહીં બહુ, ને પાછું આ બધું લાગુ થાય બહુ. પણ આ તો કઈ જસ્ટ વાત છે. આપણે ઘનતા જે છે નો બદલે ભાઈ, ઘનતા બદલે. તમારે પેટ્રોલ હોય તો તમે પેટ્રોલ અશુદ્ધ છે એમ કેમ નક્કી કરે એવડે? તો મેન તો છે પેલા તો ઘનતા જોઈ લે. હું જોઈ લઈ ઘનતા, તો પેટ્રોલ ઓછું હોય એમ કેમ નક્કી થાય? ઘનતા નક્કી થાય ને, કેટલા લીટર આવ્યું કસ ખબર પડી જાય, માસ ખબર પડી જાય, ઘનતા ખબર પડી જાય કેટલા લીટર આવ્યું. તો સીધું લઈ જાય ડબલું. તમે જોયું કોઈ આપણે મોંમાં કોઈ ચેક જ ન કરતો, કેવો ખાતો મોંમાં કોઈ ચેક થાય છે? બાકી મોટા મોટા સિટી હોય ને તરત ચેક થાય, કમિશનર પોતે જાય, અથવા તો આપણે કલેક્ટર પોતે જાય ચેક કરવા માટે કે પેટ્રોલ જે છે કેટલું આપે છે. કેમ કે ઘણાના બારા જે છે તમે જોતા હો તો ઘણા પેટ્રોલ નખાવ પણ ઘડીથી જ ગાડી આવતા તો પેટ્રોલ ફૂટી જાય, લૂંટતા હોય. તમે 20 નું નખાવો ને તમે 10 નું જાવ, 10 તો વીટી હોય જાય. આવા રાજકોટ બે પેટ્રોલ પકડા દેખાડે સીલ મારી દીધા હતા, બંધ કરી દીધા, બંધ ખાવ સીલ લાગી જાય તરત પેટ્રોલ પકડાય. તો પણ આપણે તો શું છે ભોળા શરીર, એટલે આપણે કઈ વિચારવી નહીં, આવો નાય કે નહીં બાઈક કે નાય કે નહીં. એનું સેટિંગ કરેલું હોય, રાઉન્ડ ઓફ હોય ને, રાઉન્ડ ઓફ 100 નું હોય, 200 નું હોય, 300 નું હોય, એનું સેટિંગ ફોટો કરો હોનું ના હોય. પણ આ બધા પછી શરૂ કર્યું બધા 101 નું પુરાવે, પછી ખબર નહીં હું હોય એમાં કઈ ફેર. હું 101 નું 501 નું ફેર પુરાવું, 510 નું એમ. P1 ને P2 ને P3 P4 પર સેટિંગ હોય, તો એ સીધું P1 દબાવે સીધું હોનું જ આવે. જોયું કોઈ દી? આ બધું જોવાય ક્યારેક. ત્યાં ડેન્સિટી લખ્યું હોય, ઘનતા ત્યાં જોજો પેટ્રોલ જોવું પડે બધું. ભાઈ એની ઘનતા કેટલી છે, બીજાની ઘનતા કેટલી છે, કોણ કેટલું જાડું પેટ્રોલ છે, કોણ કેટલું પાતળું પેટ્રોલ, ખબર પડી જાય ઘનતાથી. કઈ નહીં હાલ ઘનતા જે છે આ બે તમે જો તો કમ્પેરિઝન કરો તો બહુ ફેર છે કે નહીં? આને બહુ ઓછી, એની કરતા બહુ વધુ. કણ નાનો છતાં પણ વધુ લે તો સીધી સ્વાભાવિક વાત છે. શેર જેમ મોટો થાય કદ, જો કેવો આવે મોટો આવે કે નહીં અંશ, તો ઘનતા વધવાની જ છે ને. સમજ પડે કે નહીં કહું એમ? હવે કોઈ પણ તમે તત્વ લો, કોઈ પણ ન્યુક્લિયસ લો, કોઈ પણ હાઇડ્રોજન હિલિયમ લિથિયમ બેરિયમ ગમે લો ની ઘનતા ફિક્સ જ રહે. કોઈ પણ ન્યુક્લિયસ ની ઘનતા બદલે તો ન્યુક્લિયસ કેવો કેમ એને તમને પડે એવું કવિ એને ન્યુક્લિયસ કહેવાય? ન કહેવાય. ન્યુક્લિયસ કોઈ પણ ન્યુક્લિયસ ની ઘનતા ન બદલે. મેં કીધું એમ પાણી કોઈ પણ હોય, કુવાનું હોય કે તળાવનું હોય કે દરિયાનું હોય કે નદીનું હોય, ઘનતા બદલે? તેલમાં ન બદલે, પણ આ તો તેલમાં મિશ્રણ કરે એટલે બદલે હો. બાકી બધું તેલ કેવું હોય? જાડું હરખું જ હોય. ફેટ હોય ને, ફેટ હોય, હરખા ફેટ હોય. ટૂંકમાં આપણે આ જે છે વાત કોની કરી? ત્રિજ્યાની. હવે ખબર પડી ગઈ, ઘનતાની ખબર પડી ગઈ ભાઈ. એક દાખલો છે, તમે અહીંયા કેવું 2.3 આ દાખલો એમાં ઘનતા મેળવી કેટલી વાય ઘનતા જુઓ 2.29. તો આની જીવી થઈ કે નહીં? 2.29 કેટલા થાય? 10 ની કેટલી ઘાત આવી ગયા નહીં? મેચ ઈ કોની એને લીધી છે? આયર્ન ની, એફી ની. એ સોનું લઈ લીધું તું, ભલે સોનું લ્યો તો સોનું લ્યો, સોનું તોય હાલે. હું લ્યો સોનું લ્યો, ચાંદી લ્યો, સિલ્વર જે તમે જે કહેતા હોય, ચાંદી એટલે સિલ્વર એમ, કે પ્લેટિનમ લ્યો કે પ્લેટિનાઇમ, આયર્ન લ્યો એમ. પ્લેટિના જે બની છે આયર્ન માંથી, આયર્ન લ્યો.
ઘનતા કેવી આવે ફિક્સ જ આવે કેમ કે m બાય v નો ગુણોત્તર કેવો આવે હંમેશા સરખો જેનું દળ ઓછું હોય એનો કદ એ પ્રમાણે હોય એટલે v નો દળ શું આવે હંમેશા એક્ઝેક્ટ આવે હવે ઉપર આપણે શું કર્યું મારે કે નહીં ક્લાસમાં એટલે ઘનતા ન બદલે ગોળ હોય એની ઘનતા બદલે ન બદલે ગોળ ફિક્સ જ રહે એવું મેં એક વાર કીધું છે મને યાદ છે કે ઘનતા ત્યારે આવી હતી ઘનતા અચળ હોય એવો શબ્દ ત્યારે આપણે આવ્યો હતો કે ખબર છે કંઈક કઈ ને આપણે ત્રીજા પૂરી હેરો વાળો રાખો પડે બોલો તો વાસો કમાશું આ એક છે બરાબર છે એનું તમને દળ આપ્યું છે અને દળાંકે આપ્યું છે જો બે અલગ અલગ ચોમાસ ભાઈ આ એ અલગ અલગ હોય ભાઈ રાઉન્ડ ઓફ હોય એક રાઉન્ડ ઓફ ન હાલો કયો તો મને એમ કેટલું છે અને એ કેટલું છે એ શું છે એમ 55.85 અને આ 60 છે 56 હા 55 એક 56 બરાબર છે એ હંમેશા રાઉન્ડ ઓફ હોય ખબર પડી તમને જોઈ બાકી સાચું તો આ જ હોય પણ એ પછી શું કર્યું એનું સરસ કાઢ્યું શું કર્યું એને આ યારના કુદરતમાં મળતા કેટલા અને બનાવેલા કેટલા પછી બેને ટકાવારી જોવે કેટલા ટકાવારી છે તો કેટલું સરેરાશ એનું નહીં હશે બરાબર છે ને ટકાવારી લેવી પડે ને આપણે લીધી ક્લોરીન યાની કે કાર્બન લીધી હતી એ રીતે એ હંમેશા રાઉન્ડ ઓફ જ રાખવાનો એનો બદલાવતા 5.5 નો કરી નાખતો હોય ક્લોરીન ની 5.5 કરતા નહીં ક્લોરીન નું 36 હોય ઠીક છે ને ક્લોરીન નું કેટલું તમે લઈ શકો 17 થી 36 લો ને તમે કે માદરી ગયો એ 5 નો આવે કે ક્લોરીન માં સગડો આવે 35.5 છે એટલે કે જાવું ગાણા કાઈ એ જે છે એમ તો આપેલું છે ને હવે એટોમિક માસ યુનિટ કે હોય કાઈ હોય તો r નું સૂત્ર શું છે r બરાબર r0 a⁻1/3 હવે r0 કેટલો 1.2 * 10⁻⁻15 એ કેટલો 56 નું ઘનમૂળ કેમ કઢાય એટલે એકવાર વર્ગમૂળ કાઢી નાખો પછી ગુણ્યા 12 બે વાર કાઢી નાખો પછી 12 481 આપણે 4 વાર પછી 8 વાર પછી એક વાર આ પદ્ધતિ વાપરો 12 481 વડે રીત વાપરો 3.82 ગુણ્યા 1.2 કેટલો જવા દે ઈ કાઢ નાખે પેલા હવે પેલા 56 નું જે ઘરનું કાઢ્યું એને ગુણાકાર આના કરતા બધું ક્લિયર કરતા બધું ક્લિયર છે ઘરનું કાઢો ને જે જોબ આવે ને એની હારે સીધો ગુણાકાર તો બિનો કરનાર નકરની જોબ આવે હાઈ નું કોઈ હડસેટ પર થી એમ કોઈ ગુણાકાર કેટલો આવે 4.58 હા 4.58 ઈ રેડે જો એને ગુણ્યા 10 ની માઈનસ 15 મીટર લ્યો મજા આવતો હવે આપણે શું મેળવવાનું છે ઘનતા તો ρ બરાબર શું થાય m/v v આપ્યો છે ને તો આપણે v ની મળી જાય જો r છે એટલે v નું સૂત્ર શું થાય 4/3 પાઈ r ઘનવાનો ઘનતાનો 4/3 એટલે 4/3 પાઈ એટલે 3.14 આ જે જો બેવો 4.58 એને ગુણ્યા 10 ની માઈનસ 15 અને એનો ઘન આ તમને મળે વિકલ્પ 402.22 ગુણ્યા 10 ની માઈનસ 15 કરીને 45 આ મીટર કારણ વી મળી ગયો એમ આપ્યું છે જોઈ લો અહીંયા 55.85 એટોમિક માસ યુનિટ નો આલે તમારે એમ કેમાં લેવું પડે હંમેશા કેજી માં એરો કેજી માં હા એને ગુણ્યા એવો આવશે 1.67 ગુણ્યા 10 ની માઈનસ 27 છેદમાં 20 402.22 ગુણ્યા 10 ની માઈનસ 45 આનો આન્સર છે 2.29 ગુણ્યા 10 ની 0.203 ગુણ્યા 10 ની માઈનસ 27 વત્તા 45 વત્તા 18 ને એટલે આ 1 પોઈન્ટ આમ લઈ જાવ એટલે 2.30
30 થઈ ગયું ને એટલે એ 2.29 જેવું જ છું કે નહીં તો આવી જાઓ જવાબ મીટર ઘન કેવો કિલોગ્રામ ઉપર આવશે પછી શું થશે તમારે 17 કરવી પડે ને ભાઈ બરોબર છે કે 2 પોઈન્ટ કર્યા આપણે આવી ઘનતા રો બરાબર છે Ready?